એક કોમ્ફી આવ્યો તમારી જોડે. પૈસા જોડે ઉછીના. પૈસા હા કેટલા લાવજો 1500 રૂપિયા. કેમ ના લુખડા લાવે સી મારવાડી. વળી અત્યારે ચોથી ટપકી પડ્યા હોય કોણ ટપકી પડ્યા નહીં રાણી ઠપકો હાલવા આવ્યો તમને તમારો અભો બીડીઓ થયો. હા બીડીઓ પીવે છે. બીડીઓ પીવે છે. ઓય મારો અભો બીડીઓ પીવે છે. ઓય ઓય હારું 5,000 ની શરત. હે પણ પછી દોધ કાઢશો ને તો દોધ પાડી નાખ્યો. ઉભે ઉભે 5,000 લે આવ્યો. નો પ્રોબ્લેમ. અને બીજી વાત હે. કે મારા આભાને મારી ઓછે બતાવ્યો છે ને બીડીઓ પીતો તો જ મોન્યો નકર નહીં મોનું. ઓએ હું બતાયો એ બોલ આ બીડી પી હવે તું જગ્યા ઉલાડ્યા વણો મને બોલ આ ઘેર આવી જા તારો કમાલ શું છે ઓમો શરત 5,000 ની મે લગાઈ તો તે શું કમાલ કર્યો. હા કાકા કહું પણ અંદરથી 1000 રૂપિયા મને આલવા પડશે તમારે. 1000 ના તને 2,000 આલવા છે તું કે હેડ કે ઓફળો તાણી. શું છે ફૂમતા કાકા તમારે એક તો અબા મારા ઉપર કાયા ચાહોની તમારા બાપ ઉપર કાયા થઈને આવ્યો છો એટલે જે મારા ઉપર કાઢવાની શું છે તમારે કહેજો. હું શું કહું છું 1000 રૂપિયા તને ના લે તાર કાકે તમે કોને કીધું? મન તો ગમે તેને કીધું પણ તને 1000 રૂપિયા ના લે ના 1000 રૂપિયા ના 2500 રૂપિયા તારે તાર કાકા પાસેથી એમાંથી મારા કાકા જોડેથી. આવા ફૂમતા કાકા મારા કાકા મને 1000 રૂપિયા નહીં આલતા તો 2500 રૂપિયા તો ચોથી આલી. તારે લેવાથી મને એમ કે આવા ફૂમતા કાકા ના આલી. અલ્યા ભાઈ તારે લેવાથી કે નહીં લેવાય મને એમ કે ફૂમતા કાકા હું એને સારી રીતે ઓળખું હીરા કદી નહીં આલી. અલ્યા ભાઈ તું શું ઓળખતો પણ મારામાં તાકાત છે અને તારો કાકો તને 2500 રૂપિયા આલશે એવું? હોવે હા તો મારે તો લેવા સિલિયા લોડો. આ લીયાલું પણ તારે મારું એક કામ કરવું પડશે હવે ફૂમતા કાકા મને 2500 રૂપિયા મળતા હોય ને તો હું કુવામાં ધંકુ મારવા તૈયાર છું. લ્યો વળી. અલ્યા કુવામાં નહીં પડવાનું ખાલી તારે છે ને બીડી પીવાની છે પણ ફૂમતા કાકા વ્યસન તો હું નહીં કરતો. તું વ્યસન નહીં કરતો ની એમાં તાન તું 2500 રૂપિયા ભાડે પણ બીડી પીવાથી ચી રીતના 2500 ભાડ્યો? જોઈ તને કહું હા. તારે આખી ગળી લઈ જવાની અને પેલી કાન બેઠું બેઠું છે ને બીડીઓ પીવાની અને હું જાયો તારા કાકા પાસે અને તારા કાકાને એટલું કહ્યું કે તમારો અભો છે ને બીડીઓ પીવે છે શું ઓર રાખો તમે એટલે એને માનવાના તો નહીં ના. સમજો હા. એટલે હું વાતોમાં અહીંયાના જોડે છે ને શરત પાડી દેજો અને શરત પાડીને એને હું એકન લઈને આવ્યો બરોબર. શરત કેટલાની પાડી કેટલાની? 5,000 એટલે તારે છે ને હું એકન બેઠું બેઠું છે ને બીડીઓ પીવાની અને હું એને બતાવ્યો આ ડોલ્યા નહીં પાડતા તમે વાત કરો છો આજે નહીં પીતો બીડીઓ એટલે હા સમજી ગયો. એટલે મારા કાકો શરત હારી ગયા અને તમે 5000 રૂપિયા જીતી ગયા. વાહ ફૂમતા કાકા વાહ, શું તમે મગજ દોડાયું ખરેખર. એટલે પછી હું ખબર હા એ 5,000 રૂપિયામાંથી છે ને 2500 રૂપિયા તારા અને 2500 રૂપિયા મારા તમારા મજૂરીના 2500 અને મારા 2500 હા બીડીઓ પીવાના. સમજી ગયો પણ ફૂમતા કાકા હે તમે વાયકણ આવશો એવી મંચી રીતના ખબર પડશે. એની આઈડિયા છે મારા મગજમાં શું? હું એકન એન્ટ્રી કર્યો ને એટલે હું ઉતવાળું બોલવાનું ચાલુ કરી દઉં એટલે તારે છે ને બીડી પીવાનું ચાલુ કરી દઉં બરોબર કશો હતો નહીં. સમજી ગયો બીડીઓના પૈસા આલો, મારા જોડે કોઈ નહીં હાલતો. ડન 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 આ ડન એટલે શું કહેવાય પાક્કું. પાકું પાકું હા. નક્કી આ તો હું દુકાન જઈને ઈકણ જાઉં. બરોબર? તું કઈ જા હું આમ ઉપરું શું કીધું સારું. હારું ભાઈ ઓ તારી ડાબડી મુઢો આટલી બધી ગેમ રમી ગયો એમ ને ઓના મોય આટલું મગજ આવ્યું ચોથી. કાકા ગેમ ઈને નહીં રમી, ગેમ તો મેં રમી છે અને મગજ તો મારામાં આવ્યું છે. તારામાં તો મગજ છે અને તું તો બહુ મોટી ગેમ રમી ગયો છે તો પછી પણ ઓને તો બહુ મોટી ભૂલ કરી છે એટલે ઓને એમણમ ના મિલાય હવે. હવે કાકા એમાં ઈયો નો હોક કેમ ઈયાનો શું હોક 5000 ના હારી જાય રે તો. 5,000 તો હાર્યા છે પણ અભા હા હવે તું મને જવાબ આલ કે તે આ 5,000 માટે કર્યું કે પછી વ્યસન માટે કર્યું કે પછી મારા માટે આ કર્યું. આ તો કાકા તમારા માટે ને મારા લુગડા માટે. લુગડા માટે એમ ને હા આપણા ઘરમાંથી પૈસા નતા જતા એટલે. આપણા ઘરમાંથી પૈસા જતા હતા એટલે તે બીડી ના પીધી હા એવું ને હમ કદાચ તમે ફૂમતો કાકો તને એમ કે અભેક હું તને 5,000 આલું તું બીડી પી તો ઈયન ઘરના 5000 આલી તો એમ હા તો કાકા પી નાખવાની વળી. શું બોલ્યો હા પી નાખવાની કાકા 5000. શું બોલ્યો 5000 આવતા હોય તો શું બોલ્યો
નહીં પીવાની 10,000 હાલતા હોય તોય અપા આ તો હવે તે કોમ હારું કરી છે એટલે મને થોડો ગર્વ થાય છે નકે કજ્જાક થઈને જો તે બીડી પીધી હોત ને અપા હા તો એ 2 રૂપિયા તારું મોઢું હું ભૂકેડો ઓય મને ખબર હતી કાકા એટલે તો મેં પીધી નથી તાણી હા એટલે તો મેં પીધી નથી એટલે તો આવું મગજ દોડાયું મેં એટલે મારી બીકમાં નથી પીધી ને કાકા હવે એ વાત જવા દો તમારે 5,000 ફાયદો થયો કે ના થયો ના બા આ 5,000 નો સવાલ નહીં કાકા તમે તો આખું લેક્ચર લઈ લીધું બીડી પાછળ તો મારી બીકમાં નથી પીધી કે આ 5,000 ઘરમાંથી જતા હતા એટલે નથી પીધી હેડ હવે 3 વાતો નહીં કરવી 2 જ વાતોનો જવાબ આય હા 5,000 ઘરમાંથી જતા હતા એટલે તો મારી બીક નથી તન કાકા તમે તો ફસાવો એક તો બે બાજુ મારી બીક નથી બાપની બીક નથી તને હતી કાકા હતી હતી કાકા બીક હતી એક તો તમે હા તો ફેર જવાબ આય હવે 5,000 માટે બીડી ના પીધી કે મારી બીકના કારણે બીડી ના પીધી તમારી બીકના કારણે બીડી ના પીધી તો 5,000 ઘરમાંથી જતા હતા ઈ કોઈ નહીં મફત આવે છે પૈસા મારે ઝાડવા આયેલું છે ઠેકણા હા પણ કાકા પૈસા તો મેલ આયા હી તો હાલ કેમ બોલ્યો કે 5,000 ની બીક નથી હા કાકા તમે તો આખું મૂડ મારી નાખ્યું મારું હરખો જવાબ નહીં આલ્યો હા 5,000 ની બીક હતી કે મારી બીક હતી કાકા અમાર મગજ કોમ નહીં કરતું ઓમ જાવ કે ઓમ જાવ આ બાજુ જાવ તોય માર પડે આ બાજુ જાવ તોય માર પડે બે બાજુ કુવા જ છે જે બાજુ જાવ એ બાજુ મરવાનો જ છું હા વચ્ચે ખાઈ છે ઓય ખાઈ તમે હા શાની બીક હતી તન 5,000 ની બીક હતી કે મારી બીક હતી હા 5,000 ની બીક હતી ને તમારી બીક હતી એટલે બીડી ના પીતી હા હવે હા તું બોલ્યો તું યાર જવાબ હતો ઓએ તો કાકા તમે કહી દીધું હોત તો તાણી મારે ના કહેવાય તે લાવડો પૈસા આવે આ પૈસામાં પાછું તમારો કોઈ હક ના કહેવાય હા આ પૈસામાં તમારો કોઈ હક ના કહેવાય બધી મજૂરી મેં કરી છે મગજે મેં વાપર્યું છે તમારા અંદરથી જે 200 લેવા એ લઈ રહો મેં શરત ના પાડી હોત તો પણ કાકા એ તો ફૂમતા કાકાની આઈડિયા હતી ને હા હા આઈડિયા ફૂમતા કાકાની હતી હા હા ફૂમતો કાકો આઈડિયા કરવા વેકણ આયા પણ મેં શરત ના પાડી હોત તો પણ કાકા તમે શરત પાડી જ દો અમાર વાત થઈ ગઈ હતી ફૂમતા કાકા બેન લે હવે 1,000 રૂપિયા લે હેડ જા 1,000 રૂપિયા ઓવે કશું કોઈ 1,000 રૂપિયા ના ચાલી જો કાકા હા કશું કોઈ 1,000 રૂપિયા ના ચાલે આટલી બધી વાર ઠાપો કાઢી છે ને એટલે હું તો વળી કીધું તું નાહી જોઈ છે પણ વાન સકરીઓ મારીને તું તો ઉભો રહ્યો શું કરવા નાહી જઈએ હા લે તને 1,000 રૂપિયા હેડ 1,000 નહીં લઉં કાકા હા લે 1,500 હવે 1,500 નહીં લઉં લે બધા લઈ રે લે એટલે આ બધા તું ચો વાપરે હા બધા ચો વાપરે હા લે હવે લે 1,400 રૂપિયા જા હેડ હવે કાકા 1,500 ની ચાલી જો તમને કીધું હારું ના ચાલે તો કોઈ ને વિવમ ના દાતો જા હેડ હવે કાકા શરત હારી જો હોત તો 2,500 રૂપિયા મારા ના આવત મારા ભાગમાં પેલા તો તારે મને ઘેર આવીને વાત કરવા નથી કે ફૂમતો કાકો મને આવું કે છે 5,000 નો સવાલ નતો તોય ડાબડી મુઢાને હું ધૂળ કાઢી નાખોત સારું ચાલશે 1,500 રૂપિયા કોઈ ઘેર જા બજાર જવાનું છે બજાર હાલ એક તો થાય ઘેર જા અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા તારા મગજમાં જો મારા હવે 2,500 રૂપિયાની લાલચમાં બીડી પી લીધી હોત તો મારો છોકરો વ્યસની થઈ જોત ને આજ તો તે બીડી પીવાનું કીધું કાલ તું પૈસાની લાલચ આલી અને મર્ડર કરવાનું કી તો અમે તો બાપ બેટો આખી જિંદગી જેલમાં પડ્યા રન તને તો એમણે ના મેલાય તને તો હું સીધો દૂર કરી નાખું તું હરાશ હવે તને 5,000 માં ના મેલાય હવે ડાબડી મુઠા ફૂમતા કાકા શું છે ખરેખર ફૂમતા કાકા તમારો ભગવાન બહુ મહાન છે હો એજ્યુકેશન જ નહીં લ્યા. અરે ફૂમતા કાકા તમે આ ગામમાં ના રહેતા હોય તો અમારું શું થાય કેજો મન અરે અમાર ચો જઈને રહેવું અમારું દુઃખ કોણ કાઢે એટલે ફૂમતા કાકા તમે મને 2,000 નતા આલ્યા હે એ ઓછા પડ્યા એટલે 1,000 રૂપિયા બીજા જોયું ઉછીના 1,000 રૂપિયા હા અટાણું વધારે લાવવાનું ને એટલે 1,000 હા વધારે લાવવાનું ये नहीं जगत जी पैसा नहीं ચમ ફૂમતા કાકા નહીં એટલે छबी लो की હતા ને એટલામાં બધા હા 2,000 નો છબી લ્યો પણ ઓછા પડ્યા છે આજે શું કરવું છે એટલું બધું હતા હે 6 મહિનાનો સ્ટોક થઈ જાય કે હમણાં એટલે એમ નહીં એમ કે કાલ પડવાનો છે કોઈ આગળ અરે ભૂમતા કાકા કાળે પડે આગળ ચોમાવું આવશે અને તાર સમયનું નક્કી કેજો મન જે ટાઈમે ફરી જાય
આજે મારે ના જોવા અટાણું વાત કરો છો તે અમે ચોકને કરવાનો લ્યા અમે શું ખાવા જેટવા ખાવા પછી ખાલી 1000 રૂપિયા આલો ફૂમતા કાકા. કઈ હાલ તો કશું નહીં કાકાજી કશું નહીં ફૂમતા કાકા હમણાં તો હતા તમારા જોડે. હે હમણાં તો હતા તમારા જોડે. ખાલી તો નહીં કશું હા? નહીં કશું નહીં શું બધું પેલી થકી હતી. થકી હતી હા? હા. પણ ફૂમતા કાકા તમે તો મને કીધું તું કે ખેગારજી તમારે જાણી પૈસાની જરૂર પડે તમે તમારા ઘેર આવતા રહેજો. આ એટલે કાકાજી એ સમય હતો અને એ સમયે તમે હાથ લોપો ના કર્યો એટલે મેં પૈસા ના આલ્યા ચોખ્ખી વાત છે ને. આ ઘડીક વારમાં સમય ફરી ગયો ફૂમતા કાકા. જે હું વંચાની ફૂમતા કાકા હાલો કે મજાક તો નહીં કરતા ને? ના હાલ તો નહીં ના ફૂમતા કાકા તમે જૂઠું બોલો છો હો. એટલે લાવજો પેલા 2000 રૂપિયા યાર વાત કરો છો અમારે જરૂર ના આવે પૈસા ની પણ એ તો 10 દાડા વાયદો નહીં કર્યો. અટાણું અમારે ભરવાનું છે લાવો હટો એ બધું ના ચાલે વાયદા બાયદાનું હારું હેડો ફૂમતા કાકા પૈસા મારા નહીં જોતા બસ. પણ પેલી નબળી નહોતો કોમન. નબળી ના હા એ નબળી ના પછી 50 રૂપિયા પેલી છે નબળી ના કાઢી અને કાઢી આ સુલામ નાખી છે અને હાલ હું ભમકો કરું છું હવે બારી કૂટું છું લે ફૂમતા કાકા તમે શું વાત કરવા માંગો મને કોઈ ખબર જ પડતી નહીં. જટાનો પૈસા નહીં દોડો ઉપડો પણ હું થયું અને પેલા 2000 રૂપિયા આલવાન કરો હલો નીકળો પણ હું થયું ઈ તો કોમન. કશું છું આ નહીં ઘડીક વારમાં તમે આખા ફરી ગયા. અહીંયા જોન યાર નતા મગજ ટાટા વગર યાર વાત કરો છો તે ભિખારીને કોઈ ઉડ્યા આવો છો ફૂમતા કાકા ભિખારી નહીં હો. આ તમારો સમય એવો આવ્યો છે એટલે આવ્યો તમારા ઘેર. બાકી ના ઉલ્યા. કે મારે નહીં આવ્યા જો જો મારે શું કરવું હવે મફુજી એ મફુજી હા વાવ વળી શું છે? અમારી તો કોઈ વેલ્યુ જ નહીં ગમે તે મેટર થાય તો ઓય આવીને ઉભું રહેવાનું બાયણામાં શું છે કો? મફુજી હવે આપણા ગામનું ભવિષ્ય હવે ખતરામાં છે કેવી રીતના? હવે નાના નાના છોકરા હવે બીડીઓ પીતા થઈ જાય દારૂ પીતા થઈ જાય જુગાર રમતા થઈ જાય અને મર્ડર કરવા મળશે હવે ગામમાં શેના કારણે? હા શેના કારણે? તમને તો નહીં ખબર હોય ખાલી ગપે ખેસ નાસી ભમતું હેડવું છે આખા ગામમાં પણ ગામમાં શું થાય છે એ ખબર નહીં કેમ શું થયું વળી? હા શું થયું? આ ડાબડી મૂઢો હા મારા આબાને 2500 ની લાલચ આલી અને કે તું બીડી પી અને તારા બાપ અંગાત હું શરત લગાવું 5000 ની આમ પછી હીરે શરત હારી જો એટલે હું 5000 જીતું તો 2500 તારા 2500 મારા ઓહ તો આ ડાબડી મોઢે આવું કર્યું? હા એટલે તમારા છોકરા બીડી પીધી? બીડી તો એ તો મારા તો હભો સમજણો હતો તે બીડી ના પીધી આ 5000 તો હું જીત્યો પણ મફુજી આજ એને બીડી પીવાનું કીધું અને કાલ પૈસા આલી અને પૈસાની લાલચ આલી અને ચિયાકનું મર્ડર કરવાનું કે તો અમે તો બાપ બેટો જેલમાં જક ના જો હા એ તો બરોબર છે પણ એ તો તમારા ફૂમતા કાકાના ઘેર જવું પડે કે મારા ઘેર શું કામ આવ્યા છો? ફૂમતા કાકાને ઠપકો આલવો હતો કે? ઘૂમતા કાકાના ઘેર તો અમે તો હા પણ મહેરબાની કરીને હવે એમ ના કહેતા કે હું મોટો છું ગામમાં મારું મોન રહેતું નહીં કે મારું મોન હતવાતું નહીં ઓય ત્યાં તારે કીધું તાકાત છે અમાર તો ઓ અમે કોણ મોન રાખે છે તાણી? હા હા કોણ રાખે છે? તમે નહીં રાખતા કે ફૂમતા આ કોઈ નહીં રાખતા? એટલે અમે ચિયા દાડે આવી તમને બાથે પડ્યા હા ચિયા દાડે આવીને બાથે પડ્યા માથે પડતા હોય તો સારું જ કી હા મેણાથી મારી નાખો છો ફૂમતો આગળ રાવણામાં મેણાથી મારી નાખે છે 500 ની 2000 ની નોટો કાઢી કાઢીને મને બાળે છે લ્યો. આ તે ડાબડી મૂઠો આવી રીતે જ ભેગા કરે છે હા? તાણી આ તો હવે મારા જોડે શરત લગાવી તાણી જાહેર થયું દકા ડાબડી મૂઠા આવરીત કેટલા છોકરાને બગાડ્યા છે અને શરતો લગાવી છે આ તો મારા હવે કીધું તાણી આરે પકડાઈ ગયો નકે ન પકડાય હા હવે ખબર પડી. રાવણા મોહન મેં પૂછ્યું હતું કે ફૂમતા કાકા તમે કોમ ધંધો કરતા નહીં અને આટલી બધી નોટો તમે લાવો છો ચોથી? મને કે ના હારી મારા જોડે નબળી નોટ છે એરી હું કોઈને કહેતો નહીં. મફુજી ઓને નબળી નસ આપણે દબાવી પડશે નકા ડાબડી મૂઠો ગામના બધા છોકરાને બગાડશે કશો વાંધો નહીં તમે ચિંતા કરશો નહીં. હારી નો બદલે જ હું ફરતો હતો ચાંદનો ખોળતો હતો પણ હવે આ નો મારા હાથમાં આવી જશે હવે નેસોઈ નાખું આખી. લો હડો મફુજી બીજું કોઈ નહીં આ તો મારા આભાને 2500 ની લાલચ આલી અને કાલે આર્યો એમ કે હું તને 10000 રૂપિયા આલું તારા બાપને તું મહી નાખ તો આર્યો મને મારીને જેલમાં જાય કે ના જાય અભો મારી નાખે. છોકરાને જે શીખવાડો ને એ છોકરો કરે. તારા ડાબડી મુઠાને વાર ના રાખવી પડે. આવડા છોકરાને આવા હાના આલા સારે. મફુજી આ તો કહેડું થયું નહીં તો વાને તો બુદ્ધિ જ નહીં પણ આ તો ઠેઠનો એવો છે ડાબડી મુઠો કોક નું કોક ગચકડું ચાલુ જ રાખે સારો. એને 4 દોત વધ્યા છે ને એ હું હાથ પાડી નાખ્યો નહીં પાડો હોય તો હું આલું છું સજાઈ ગયો. કાકા લે પૈસા લે
ઘૂમતા કાકા હે? મારા કાકે 150 રૂપિયા તો મને આલે અને હજુ તો વધારે આલવાના છે. એવું હા લે તને હું લે પૈસા લે તો મજાક કરતો તો. હે? મજાક કરતો તો એ માટે થોડા કોઈ પૈસા આલ દઉં તમને. નો તું મજાક જ કરી છે. ઘૂમતા કાકા શું છે ખાપ તેમ છોડી મન. તે આખો મારો પ્લાન ચોપટ કરી નાખ્યો છે તો આજ તે મારો આખો દાડો બગાડ્યો છે લ્યા અને અત્યારે હવે તું મસ્કરી કરવા આવ્યો છે અરે શરતમાં તો રહેવાનું કોઈ. પૈસા કહું છું. ઘૂમતા કાકા રાહ દેજો, મારા કાકાને કહી દે પછી અમુ નહીં આવો જો તમને કીધું. પૈસા લે. શું છે આ પાને? શું છે કાકા પૈસા લઈ લીધા મારા. પ્લાન કર્યો તો આવો પ્લાન કર્યો તો એ બાપુજી બાપુજી વાના 4 તો ધજાથી ની પાડી નાખવા છે. એટલે છૂટા નહીં પડ્યા મારા હા છૂટા તો થઈ જાય છૂટા તો થઈ જાય. કાકા મારા પૈસા લાવો. પૈસા લઈ લીધા આ રાખો, શાંતિ રાખો. એ ભૂમતા કાકા બીડીઓ પીતે શીખવાડી 2500 ની લાલચ આલી ને ડાબડી મુઢા. આ તો મારે હવે માસ્ટર માઇન્ડ નીકળ્યો એટલે તું ફસાણો. હમણાં આવો. ઓમે. હમણાં આવો. એય, એ વાઘુજી છે, શાંતિ રાખો. કપા સડાવજો ને હમણાં આવો. આટલી ઉંમરે તો અભળો મારી વાત કે માળા કરવાની હોય ને હરિભરભું કરવાનું હોય, તમને શરમ આવે છે કે નહીં આવતી? આવડા છોકરાને તમે સલાહ કેવી આલો છો? સલાહ એવી નહીં આલી મફુજી. તમે નામ જો તમે આ મેટરમાંથી છે ને રફા દફા છો. રફા દફા હું થાય ને તો રફા દફા તમે જઈ જાઓ. તમને નહીં ખબર આ વાઘુજી છે. અરે વાહ પૈસા લાય. જો પૈસા લાય. લાય. બરાબર છે. सीखना तो है नहीं। किसी से ना किसी से डरने का लायन है एरिया के वाला लिमिट में रहने का समझो વાપાડ કોઈના વાડ્યા અમને નથી રે વડ્યા અમને નડ્યા એને પ્રભુ પાડ્યા. લાય પૈસા લાય. પૈસા લાય. લિમિટ ની વાત કરી ને વાઘુજી લિમિટ માં નહીં રહ્યા. લે બા તું જા. એ ભૂમતા કાકા पूछना बच्चा पड़ेगी એ શાંતિ રાખો લે મરી જા. એ વાઘુજી વાઘુજી, હું વ્યસન- કહું છું શાંતિ રાખો. વ્યસન કરતા શીખવાડે ને આપણે મોટો ગોમો. મર્યો નહીં. શું કરવા સોપડું તોડી નખાવો છો તમારું? હું કહું વાત સાંભળો તમે. આ શું ધાર્યું છે તમે? હે મજૂરી કરતા તમને જોર આવે છે? હે ધંધો કરતા જોર આવે છે? શરમ આવે છે કે નહીં આવતી? તમે આ આવડા છોકરાને તમે સલાહ આલી રહ્યા શરતો પાડો છો? હે વ્યસન શીખવાડો છો તમે? બીડીઓ પીતે શીખવાડો છો? બાપુજી 20 રૂપિયા તો ગળી લેવા આલ્યા પાછા હોમેથી. આલસ કી પણ હોમે 2500 કેટલા લેતી સર? 2500 રૂપિયા. 2500 આવતા હોય તો 25 રૂપિયાની બીડીઓ લાવતા શું થાય છે મને? ये तो मफुजी तमन આ જો કે હાથે લક્કી ના ઘડિયાળ ને આપણે શરતો જ પાડેલી હોય. અરે રાણામાં કેટલાય દાડાથી ફોરાઈ કરતા હતા, નોટો ફેરવતા હતા, મને ખબર પડી ગઈ કે કોક તો ગજકડું હોય એના ફાહેણ છે જ. बाबूजी आज થોડું વિચારી ઉપાડો ને તમને ખબર છે કે હું હાથનો સૂતો છું અને ભમાયા વગર નથી રહેતો લ્યા. એવું છે? એ, હવે તો તારી ઓછો ભમાય ડાબડી મુઢા નકે મોઢું ભમાય હોય ઊભો ઊભો. એટલે મારું કેવું તમારે નહીં માનવું? બાપુજી ભમાવો કરી વાર શું છે તમારે? ભમાવો બરાબર છે. આપાને, હા? બીડી પીતે શીખવાડી ડાબડી બાપુજી આવક મેં તો પછી આ હરખી રાખો કે જીભ. વાઘુજી છે હતા નતા થઈ જાઓ. બાપુજી મારું સમાધાન તો આ ડાબડી મુઢો 5000 ની શરત હતી. 5000 આલશે તાણી થાય નકે આજે નહીં થાય કાલે નહીં થાય. આ ગોમો એક આધો છોકરો છે ને હું એને 5000 ની શરત પાડી અને આનું માથું ફોડાયું. એક મિનિટ 5000 ની વાત આપણી પતી ગઈ હતી હવે એને 5000 રૂપિયા 5000 રૂપિયા દાન મને આખી હકીકત હવે કીધી છે. હવે તું તો મોય પેલો સીધે તને આલુ હું તો હોય તો કોઈ ફરક જ પડતો નહીં. આખું રોઢું બળી ગયું છે પણ વાટા દાતા નહીં. મારું એના ઓટાનું કાઢી નાખ. બલ નહીં ગયા વાઘુજી છે વાઘુજી બળે જતું રહે, રસા થઈ જાય હમણાં ભોય પડતું થાય રોઢું. એને ટાકો હોય જોઈ લ્યો. બરાબર છે. હા? બીડી પીવા 20 રૂપિયા આલ્યા ભાન. એ તો હવે લોઢું લોઢાન કાપે. બીડી કદાચ થઈને હવે પીધી હોત તો તું તો હેજી વેજી 5000 લઈ જોત અને મારો છોકરો વેચાણે ચડી જોત. હા પછી એની ઉંમર છે બીડી પીવાની. બાપુજી 5000 લઈ આવ્યો ને ગોમો ગમે તે છોકરાને 10000 આલી અને આનું માથું ફોડાયો હું. કેટલા છોકરાને તમે ગામમાં બગાડ્યા કહો હેડો? બીડીઓ પીતા કેટલા છોકરાને કર્યા? દારૂ પીતા કેટલા છોકરાને કર્યા તમે કહો હેડો? હું સામા ભૂજી આ બધું. અરે ભૂપતજી 5000 ની શરત પાડે છે અને નાના છોકરાને પૈસાની લાલચ આલી અને વેચાણે ચડાવે છે. મોય એવું નહીં ડાબડી મુઢા. હા મારા છોકરાને તે જ વ્યસને ચડાવે છે. હા? મંદિરની ચંકોરી જેવો ખંચા બધો
ખખડીને જતા રહેશે. લે વાઘુજી હા. મારો છોકરો જિંદગીમાં દારૂ ના પીતો આ ડાબડી મુઠા દારૂ પીતો કરી નાખો દારૂ પીવે છે ને? ઓ બે પીવા મળ્યો તમારા જોડે કોઈ દાડો વને શરત પાડી હતી? ના મારા જોડે શરત પાડવા નહીં આવ્યો હા તો બીજા જોડે શરત પાડીને વને દારૂ હમણાં પીતો કર્યો હશે. હમણાં આવો એક બધા. મિનિટ. આ મોટા માથાડાને મારે થોડી સલાહ આપવી છે બાપુજી, હા. તમારા છોકરાને હું સકાને કોઈ દાડી લેતો નહીં અને અમને વિચાર્યા વગર હાથ ઉપાડશો ને તમને કહું હું. તમને ખબર છે કે હું હાથનો સૂતો છું એમ ભમાયા વગર નહીં એટલે ઓયાન છોકરાને બિયરનું ડબલું તમે લઈ આલ્યું છે કે કઈ દઈએ નહીં હા? કઈ દઈએ તો હમણાં આવો એકી થાપે ડાબડી મોટું હમણાં. ભમી જશે અને ભમાવાની વાતો કરે પાછો. હાય. હમણાં આવો આ બે ગલ્ફા છે ને તૈયાર રાખો જેટલા આપણા ગામમાં વ્યસન કરે છે ને અહીંયાના બાપ બધા આવશે ને તમને એક એક થાપો છોડશી. શું કરવા લે આખા ગામના છોકરા બગાડે છે તારા તો જિંદગી બગડી પણ છોકરાની જિંદગી સુધારવા દે અભાન કેવું કીધું ખબર છે? અભાન કે અભાન 2000 રૂપિયા નતા આલ્યા એટલે અરે કે હું તને 2500 લઈ આલું તું તાર પેલા 2 રૂપિયા બેઠો બેઠો બીડી પા અને તારા બાપ જોડે હું શરત પાડું કે તમારો છોકરો બીડી પીવે છે અને આપણે 5000 જીતા એટલે 2500 તારા ને 2500 મારા. જે પાઈ નહીં બીડી હજુ. હા એ તો હવે પીધી નથી ભોપાજી આ તો ડાબડી મોઢો કાલ 5000 આલી અને એમ કે તારા બાપનું માથું ફોડી નાખ. વાત સાચી છે રોડ ઉપર પડતું કરો ધોકો છે વાઘુજી જોડે. દેવા દે મફુજી શું કરવાનું આનું કાઢ 5000 કાઢ હેડ. નહીં પહોંચાય ગયા હા પહોંચાય તો નહીં નહીં ના. હારું મારા અભાને લઈને પોલીસ સ્ટેશન જાઉં અને કેસ કરું કે આવું શીખવાડે છે એક ડોહો અને વ્યસનો ચડાવે છે નાના નાના છોકરાને આખા ગામના છોકરા આ ડાબડી મુઠાઈ અમારા ગામને બગાડ્યો. હું આવું સહી કરવા હેડો. હું સહી કરવા જ આવ્યો પેલો તો પાટલ જો છે આવ તમે શું કાય એના વાજે હાથ વરની પડશે. બરોબર હેડો વાઘુ ના ના સમજી જાય તો તમારે શું કરવાનું છે કહો? 5000 રૂપિયા થાય બીજા. આજે હું હાલ કહીશ હા હાલ. લેતા આવો હે લેતા આવો. હવે લેતા આવો બાપુજી આ તો ગયડું થયું ના તો હા પાગલ થઈને રહ્યું હવે. હવે પણ મારે શું કરવું હવે? એક ઓળો જીવ બળે છે ને એક ઓળી દયા આવે છે. રીસ અડે છે. પૈસા ના ઓળખે છે બીજું કોઈ ઓળખતો નહીં પણ આ આઈડિયા આવ્યો ચોથી આવે મફુજી હળી જિલ્લા મગજમાં. આ જો કે આવી ને આવી આ શરત એની નોટો લઈને ફરે જો કે નહીં પટ્યું પાવર તો નહીં પટ્યું 5000 બીજા થાય. છે ને હા આપણા ગામમાં ગાયાના ધર્માતું જો આમાં છે કઈ દે ના એમાંથી નહીં. એનો છોકરો વ્યસને સડાવતા હતા એના 5000 રૂપિયા 5000 ગામનું ધર્માતું. લેતા હડો. હવે નહીં એમ તો હું નહીં ખમા ખમા ઊંધો પડ્યો હમો હવે તમે કમાણાવા કે ના કમાણાવા પણ હું તમને છોડ્યો નહીં 5000 રૂપિયા ફટોફટ લેતા આવો હેડો. મફુજી મારાથી ભૂલ થઈ ગઈ આજે મેં આ કર્યું એનું હવે હું આવી ભૂલ નહીં કરું હવે કોઈ છોકરાને મૂછા નહીં આવડા રવાડે નહીં એ જવાય સડાવો કે ના સડાવો પણ અભળો માર્યો તો હળી મણ ઝેર ચકલાની હેડો. વજેદા હે એક એક આઈટમ વજેદા હે. નાખી દે ભાઈ ના મારે તમારા હાથે ધર્મ થવા દેવું નહીં. બાપુજી આ લક્કી કાઢીને લઈ રહો આમાંથી બધું આવી રહે અને અમે આ શરતના પૈસાની દશે. હા કાઢી લો. એ વાલા 12,000 ની લકી છે આ તારે તાર ને પુલા આવી રહે. મફુજી ભૂલ થઈ ગઈ હે ભમતા આગા તમને શરમ આવે છે લગારે? એક છોકરાને તમે બીડી પીતો કરો તો એ ગામમાં કેટલા છોકરાને બગાડે કહો હેડો. કેટલા છોકરા બીડીઓ પીતા શીખી એક દારૂડિયો કેટલા ગામમાં દારૂડિયા બનાવે કહો હેડો. આરી ફોન છે તમને? ઓયાના છોકરાને દારૂડિયો કરી દીધો આ ડાબડી મુઢે. હજુ હું કહું છું મેં નહીં કર્યો વાલા મેં નહીં કર્યો એ ભૂમતા કાકા મારી વાત સાંભળો મારો છોકરો હજી મારા હાથમાં આવ્યો નહીં એનો હોદે ઘેર આવશે એટલે હું એને માર્યો અને નોમ લેવરાયો જો તમારું નોમ આવ્યું ને એટલે હું તો જેલ ભેગા કરવાનો છું હા એટલે એમને ના થાય ને વાલા કેસ થાય એટલે કેમ નહીં તો? હે તમારા ઉપર કેસ થાય ને અમે સાક્ષી પુરાવા કરશું સાયો અમે કરશું. એ કાર્ટૂન મપુજી આકારે જો અલ્યા પોલીસ હોદવાડી નાખશે બળપની લાજી પર ઊંઘાડી આ નાડો પાડીને મારશે તને ખબર નહીં. બૈડા મરસું નાખશે. ઓવે બધોય પાવર એકડ ઉતરી જાય અત્યારે પાવરમાં બોલો પડી. હે ભમતા આગા આ તમારા જોડી જે નબળી નોસ હતી એ તો મેં પગમાં પીલી નાખી. હવે ઓના સિવાય બીજી નબળી નોસ છે તમારા જોડી? હવે નબળી ન જે હતી ને એ તમે બારી કૂટી છે એટલે હવે છે ને કોક નવું કરવું પડશે કોક નવું કરવું પડશે વાલા. તારું ભલું થાય તારું હોય તો કોઈ ફરક જ પડતો નહીં. લે વાઘુજી મલક બે ઉભા બેડા ની એમ નહીં હોય લાવજો હમણાં શું છે હા બધા વિના ખેલ હોય આવડે છે. આ એક નંબર નો કાચેડો છે ક્રિકેટ.
ગિરગીટ ગિરગીટ એનું જ કેવું પડે મારે કરે ને ચાલુ જો હવે તું ગમે તે લાવે પણ હું કે મારો અભો ઓમો ના આપવા જોવા હો ન કે હલકાર મફુજી નહીં આવે સીધો હું આવ્યો. લ્યો હવે તમારા જેવું કોણ થાય લાવો વાઘુજી રહ્યા પૈસા એ ધર્માતાના નતા હાલવાના મફુજી વને પાછી આલી અમે તમારા જેવા નહીં એટલે હવે કોઈ દાડો આવું પગલું ભરશો છોકરા કોઈ દાડો બગાડશો તમે આવી રીતના છોકરાની બગાડ હા છોકરાની કોઈ દાડો નહીં બગાડો તો શું પછી ઘેડા ડોહન બગાડે તું મારો જવાબ આલો કે કોઈ છોકરાને તમે બીડી પીતા શીખવાડશો કદી નહીં શીખવાડું છોકરાને તો નહીં શીખવાડું કદી નહીં શીખવાડો કદી નહીં શીખવાડું તો અભળો મારી વાત કે તો જ તમારે એ વાતની ખમણ મજા થાય ને કે એ વાતની કોઈ દાડો ખમણ મજા નહીં થાય વાઘુજી છે ને ભૂપતજી છે એટલું યાદ રાખજો બાપુજી નહીં થાય આ ગમે તે નવી સ્ટોરી માર્યો ડાબડી મોટો ફસાય